હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, જે સરકાર કાયમી ભરતી બાદ ખાલી પડનારી જગ્યામાં ફરી કરાર આધારિત જગ્યાઓ ભરશે તો કેમ? આવું કેમ? પ્રાથમિક શાળાના 10,000થી પણ વધુ જ્ઞાન સહાયકના કરારની મુદત 6 મહિના લંબાવાશે. હવે મિત્રો, જે જ્ઞાન સહાયક કરાર છે એમની મુદતની અંદર 6 મહિના લંબાવવામાં આવશે. હવે તો શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં નિમાયેલા 10,000 જેટલા જ્ઞાન સહાયકના કરારની મુદત 6 મહિના લંબાવવાનો નિર્ણય લેવાયો છે. પ્રાથમિક શાળાઓમાં અત્યારે ધોરણ 1થી 5 અને 6થી 8માં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે. આથી ભરતી બાદ ખાલી રહેનારી જગ્યામાં ફરી નિમણૂક માટેની કાર્યવાહી હાથ ધરવાની પણ સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકોની 3614 જગ્યાની ભરતી માટે ઉમેદવારોની શાળા પસંદગીની કાર્યવાહી શરૂ કરાઈ છે. એ પણ 13મી જુલાઈ સુધી પૂરી થઈ જશે. અને રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્યાં શિક્ષકોની ઘટ છે એવી સ્કૂલોમાં સરકાર દ્વારા 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવે છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે 10,000 જેટલા જ્ઞાન સહાયકો નિમવામાં આવ્યા હતા, જેઓએ 11 માસના કરારની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. અને મિત્રો, બીજી તરફ સ્કૂલોમાં હજી શિક્ષકોની મોટી ઘટ હોવાથી વધુ 6 માસ જ્ઞાન સહાયકોની મુદત લંબાવવા શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. અને ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8ના શિક્ષકોની ભરતી દરમિયાન જગ્યાઓ જે ખાલી રહેશે એની અંદર જ્ઞાન સહાયક. તો મિત્રો, સરકાર કાયમી ભરતી કેમ નથી કરતી? શું કામ હજી પણ જ્ઞાન સહાયકની ભરતી કરે છે? તો મિત્રો, જાગો, તમારા માટે મહત્ત્વનો સમય છે. કારણ કે ભરતી પ્રક્રિયા, કારણ કે સરકારને પણ સામેલું વેતન ઓછું આપવું પડે છે. બરાબર? સરકાર શું કરવા માગે છે મિત્રો, એ તો હવે સરકાર જાણે. મિત્રો, જો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.